તો આપણે મગજમાં આગળ વધીએ અને હવે આ મગજ વિશે થોડુંક વધારે ડિટેલમાં જઈએ. ધોરણ 10 પૂરતું છે. અહીંયા મારે કહેવાનું રહી ગયું હતું કે આ જે આગલો ભાગ છે આ બધો એને આપણે કહીશું અગ્ર મગજ. આ જે આગલો ભાગ છે તે અગ્ર મગજ છે. ચાલો તો આપણે મગજ બ્રેન વિશે આપણે લઈએ. તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? મગજ એટલે શું? કોઈ મગજ શું છે? તો જેમ આપણા ભારત દેશની વાત કરીએ કે બધા જ નિર્ણયો છે એ પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાંથી લેવાતા, એટલે એને પીએમઓ કહેવાય. પીએમઓ ઓફિસ. બધા જ નિર્ણયો કે ભાઈ કયો કાયદો મૂકવો છે, શું કરવું છે, ગમે તે હોય એમ નિર્ણય એ બધા ત્યાંથી લેવાતા હોય છે. એનું નિયંત્રણ બી ત્યાંથી થતું હોય છે. તેવી જ રીતે આપણા જે બોડી છે મગજ જે છે એ આપણા આખા શરીરનું શું કરે છે? નિયંત્રણ અને સહનિયમન. એટલે આપણો ચેપ્ટર એ જ છે કે નિયંત્રણ અને સહનિયમન. એટલે આપણા જે વિચારો છે, આપણા જે હલનચલન છે એ બધાનું નિયંત્રણ અને એનું સહનિયમન, ટ્યુનિંગ કહીએ ને, એકબીજા સાથે જોડાયેલા હોય છે, એ બધું આ મગજ વડે થાય છે. એટલે મગજ શું છે? તો કે ભાઈ મગજ એ સંકલન અને નિયંત્રણનો વડું મથક છે. ઇટ્સ અ હેડક્વાર્ટર. જેમ યુએસમાં હેડક્વાર્ટર વ્હાઇટ હાઉસ છે, વ્હાઇટ હાઉસમાંથી બધા નિર્ણયો લેવાય છે, તેમ આપણા બધા નિર્ણયો જે લેવા માટે કોણ છે? બ્રેઇન. આપણું કોણ છે? બ્રેઇન. હવે આ મગજ જે છે એ મુખ્યત્વે શાનું બનેલું છે? તો કે ભાઈ એમાં ખાસ કરીને મગજ અને કરોડરજ્જુ આ બે જણા ભાગ ભજવે. મગજ અને કરોડરજ્જુ જે છે એ આપણા મગજનો કહેવાય કે મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે CNS. CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો મગજ અને કરોડરજ્જુ, આ મગજ અને નીચેનો ભાગ જે છે એ કરોડરજ્જુ એ મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ છે, અથવા મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. હવે આપણે એવું કહીએ કે આખું જ આપણું ચેતાતંત્ર જે છે એના 3 ભાગ પડેલા છે. બરાબર? ચેતાતંત્ર જે છે એ આપણે 3 ભાગ પડેલા છે આખા ચેતાતંત્રના. તો એક આપણે કહીએ કે ભાઈ હમણાં આપણે વાત કરીએ કે મધ્યસ્થ ચેતાતંત્ર, ત્યાર પછી આવે પરિઘવર્તી ચેતાતંત્ર અને ત્યાર પછી આવે સ્વયંવર્તી ચેતાતંત્ર. હવે આ તમારે ભણવાનો ટોપિક નથી, આ સમજાવવા માટે છે. આ ચેતાતંત્ર છે એમાં મેઇન મધ્યસ્થ, અને મધ્યસ્થની અંદર આવે આપણે હમણાં જ જોઈ ગયા કે કરોડરજ્જુ અને કોનો સમાવેશ થાય છે? મગજનો. હવે આ પરિઘવર્તી જે છે, હવે આ મગજ જે છે એની આજુબાજુનો જે વિસ્તાર છે એને પરિઘ કહેવાય. કોઈ વર્તુળ છે તો એનો જે બહારનો જે પેરિફેરલ ભાગ છે એને આપણે શું કહીએ છીએ? પરિઘ કહીએ છીએ. તો આજુબાજુનો વિસ્તારને જોડવાનું કામ કરવાનું છે, તો એ કોણ કરશે? મસ્તિષ્ક ચેતા. અને એવી જ રીતે આ કરોડરજ્જુ હોય તો કરોડરજ્જુ ચેતા. એટલે કે જે બધી આપણી નસો બધી મગજમાંથી બધે ફેલાયેલી છે, મસ્તિષ્ક ચેતામાંથી, કરોડરજ્જુ ચેતામાંથી, જેને આપણે ચેતાપેશી કહીએ છીએ, એ બધું આ પરિઘવર્તીમાં આવે. અને સ્વયંવર્તીમાં પાછા 2 આવે છે, એક અનુકંપી અને પરાનુકંપી. બરાબર? આ આપણું ઐચ્છિક નથી, અનૈચ્છિક માટે છે સ્વયંવર્તી. અને તો અનૈચ્છિક અંગોનું જે એને હલનચલન જે કરવા માટે સ્વયંવર્તી ચેતાતંત્ર. ધારો કે હું કહું કે આપણે ધારો કે દોડવાની એક્સરસાઇઝ શરૂ કરી એટલે સ્વાભાવિક છે કે હૃદય જે છે એને ઝડપથી ધબકવું પડશે. સામાન્ય ધબકારા છે એનાથી એને વધારવા પડશે તો તમે દોડી શકશો, કારણ કે તે વખતે હૃદય છે એને વધારે
પેલા આપણા અંગો જે છે ને વધારે લોહી પહોંચવું પડે, વધારે રુધિર પહોંચવા માટે હૃદય ઝડપથી આમ કામ કરે, એટલે આપણા ધબકારા જે છે એ વધી જાય છે. એટલે આ અનુકંપિત છે એ તમારા હૃદયના ધબકારાને સામાન્યથી વધારે કરવાનું કામ કરે. વધારે કે તમે વર્કઆઉટ પૂરું કર્યો, દોડવાનું કામ પૂરું કર્યું, એટલે તમે થોભી ગયા, ધીમે 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 ધબકારા જે છે એને કેવા કરશે? ધીમા કરશે અને પછી સામાન્ય કરશે. તો એ કામ કોણ કરશે? પરાનુકંપી. એટલે આવા સ્વયંવર્તી, મધ્યસ્થ અને પરિઘવર્તી ચેતાતંત્ર એ આખો ચેતાતંત્રનો તમારો ભાગ છે. સમજવા માટે છે, પરીક્ષામાં લખવાનું નથી. ચાલો હવે આપણે આગળની વાત કરીએ તો આ મગજ જે છે, આ મગજ એ ખોપરી છે ને, ખોપરી એની મસ્તક પેટીમાં રક્ષાયેલું છે. ખોપરી એ મસ્તક પેટી છે. સ્કલ કહે ને, સ્કલ, એને સ્કલ કહેવાય. સ્કલ. તમે કોઈક ટ્રેન જે છે એ જતી હોય તેના ટાર ઉપર જતો હોય તો ઘણી જગ્યાએ જ્યાં બ્રિજ જતો હશે ને ત્યાં એ લોકો વોલ્ટેજ બનાવશે 10,000 વોલ્ટ, અને ત્યાં એમ કહીને ખોપરી પાડશે આવીને એમ કહીને. એટલે કે તમે તારને પકડશો ને તો ખોપરી બની જશે. ખોપરી એટલે આ તમારું જે મગજને રક્ષણ માટેનું આ ભાગ જે છે એમાં મગજ તમારું અંદર રક્ષાયેલું છે, એ ખોપરીની વાત થઈ ગઈ. મસ્તક પેટી, એની અંદર મગજ રક્ષાયેલું છે. હવે આ જે મસ્તક પેટી છે તેના, આ જે ખોપરી છે તેમાં આવા 3 મસ્તિષ્ક આવરણ છે. 3 મસ્તિષ્ક શું આવેલા છે? આવરણ આવેલા છે. એટલે આવા 3 આવરણ છે અને એની અંદર મસ્તિષ્ક મેળું જળ ભરેલું છે. એની અંદર શું ભરેલું છે? જે એક પ્રવાહી હોય, લિક્વિડ હોય, એને કહેવાય છે મસ્તિષ્ક મેળું જળ. અને આ મસ્તિષ્ક મેળું જળનો શું ફાયદો? એટલે આપણે ધારો કે આમ કંઈ કુયડા, ચાયલા, એટલે આ મગજ છે ને એ અંદર એની મૂવમેન્ટ થશે, હલશે. હવે હલશે ને આ ખોપડીને અથડાય તો બિચારું મગજ તો કેટલો સોફ્ટ છે, જ્યારે દર વખતે એમ અથડાયા કરશે તો બિચારું ઘસાઈ નહીં જાય? ઘસાઈ નહીં જાય. એટલે એને ઘસારો ના થાય, એને આંચકા સામે રક્ષણ મળે, એના માટે આ મસ્તિષ્ક મેરુજળ છે. બરાબર? એટલે આ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતે આપણું મગજ જે છે એ અંદર રક્ષાયેલું છે. ઉપર ખોપડી છે અને એની અંદર મેરુજળ ભરેલું છે, જેના 3 આવરણ છે, અને એ આંચકા સામે મગજને શું આપે છે? રક્ષણ આપે છે. ચાલો હવે આપણે મગજ જે છે એના 3 ભાગ છે. મગજના મુખ્ય 3 ભાગ છે. તો પહેલો ભાગ આપણે કહીશું અગ્ર મગજ, બીજો ભાગ આવે એને કહીશું મધ્ય મગજ, અને ત્રીજો ભાગ આવે એને કહીશું પશ્વ મગજ. અગ્ર મગજ, ફોર બ્રેન, મિડ બ્રેન એન્ડ હાઇન્ડ બ્રેન. એટલે આ 3 પ્રકારના બ્રેન છે: ફોર બ્રેન, મિડ બ્રેન, હાઇન્ડ બ્રેન. હવે આપણે પહેલી વાત કરીએ અગ્ર મગજ. અગ્ર મગજ. અગ્ર મગજમાં એક તો બૃહદ મસ્તિષ્ક આવેલું છે. અગ્ર મગજમાં કોણ આવેલું છે? આ જે છે આખો વિસ્તાર બૃહદ મસ્તિષ્ક છે. આ બૃહદ મસ્તિષ્ક એટલે એટલું બધું જટિલ અને વિચારવાળો ભાગ. બહુ જ થિંકિંગ કરે, જબરજસ્ત વિચારે, બહુ જ વિચારે. એટલે જટિલ છે અને વિચારવા વાળો ભાગ છે. કોણ? બૃહદ મસ્તિષ્ક. હવે આ જે બૃહદ મસ્તિષ્કની આપણે વાત કરીએ છીએ તો એની અંદર આ બૃહદ મસ્તિષ્ક ઉપર જુદી જુદી જગ્યાએ બધા નિયામકી કેન્દ્ર છે. નિયામકી શું આવેલા છે? કેન્દ્રો. હવે આ નિયામકી કેન્દ્રો કયા કયા? તો એક આવે છે તાપમાન, બીજું આવે છે સ્પર્શ, દ્રશ્ય, શ્રવણ અને ઘ્રાણ. ઘ્રાણ એટલે વાસ. આ બધા જુદા 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 શું આવેલા છે? કેન્દ્રો આવેલા છે. હવે આ બધા કેન્દ્રો જે છે એ બધા પોતપોતાની રીતે સ્વતંત્ર ક્ષેત્ર પણ ધરાવે છે. આ દરેક કેન્દ્રો જે છે એ આ બધા સ્વતંત્ર ક્ષેત્ર પણ ધરાવે છે. હવે આ સ્વતંત્ર ક્ષેત્રની આપણે વાત કરીએ તો એને કંઈક તો માહિતી અંદર મળતી હોવી જોઈએ. ધારો કે તમે કોઈ વસ્તુ જોઈ, તમે એના વિશે વિચાર્યું, કોઈ બિલ્ડિંગ જોયું,
ઓહો, આ કેવી રીતે બનાવ્યું હશે? તમે કોઈ જલેબીને તરતા જોઈ તો પાણી છૂટી ગયું. એટલે આ બધું તમે કંઈક ને કંઈકથી મેળવો છો. એટલે માહિતી જે મેળવો છો તે કોના દ્વારા માહિતી મેળવીએ છીએ? ગ્રાહી એકમો. ગ્રાહી એકમો કયા? આપણે નાક સૂંઘવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે. તો આ બધા ગ્રાહી એકમો છે. અને એ ગ્રાહી એકમો જે છે એ સંવેદના ને શું કરે છે? ગ્રહણ કરે છે. સંવેદનાને મેળવે છે. સંવેદના જ્યારે ગ્રહણ થાય એ લઈ જવાનું કામ જે છે એ કોણ કરશે? સંવેદી ચેતા. એ કોણ લઈ જશે? એને સંવેદી ચેતા જે છે આ બધી માહિતીને મગજ સુધી લઈ જવાનું કામ કરે છે. ઓકે, એટલે આ ગ્રાહી એકમોથી સંવેદનાને ગ્રહણ કરી જે સંવેદી ચેતા જે છે એ મગજ સુધી આ માહિતીને લઈ જવાનું કામ કરે છે. હવે શું આગળ? હવે કેટલીક માહિતી મગજમાં પહેલેથી જ સ્ટોર કરેલી છે. ધારો કે તમે નાનપણથી મોટા થયા એટલે તમે કંઈ સમજતા થયા, પહેલાં બોલતા થયા, માં, પપ્પા, દાદા, આવું બધું બોલતા થયા. કેમ કે એકને એક ચહેરો તમારી સામે આવતો એટલે તમારા મગજમાં સ્ટોર થઈ ગયું કે આનું ઓળખું છું. પછી ધીમે ધીમે પાણી બોલતા થયા, પછી ભૂ, પછી મોમ. એટલે આ બધી માહિતી તમારી અંદર આવે છે. અને ધ્યાન રાખજો, જ્યારે બાળક જન્મે ત્યાંથી 16 કે 17 વર્ષનું થાય, એમ તો ખાસ કરીને 15 વર્ષ, ત્યાં સુધી એનામાં માહિતી ગ્રહણ કરવાની જબરજસ્ત કેપેસિટી હોય છે. જબરજસ્ત કેપેસિટી હોય છે. એટલે હમણાં તમારું મગજ ખૂબ જ માહિતી ગ્રહણ કરી શકશે. એટલે જ આપણે જે વિદ્યાભ્યાસ જે છે 1 થી 12 ધોરણો જે અભ્યાસ કરીએ છીએ ને 17 વર્ષ સુધી, એ તમારા મગજમાં બધું દાખલ કરવાનું છે. અને પછી એનો આઉટપુટ નીકળશે બહાર. એટલે તમે કોલેજમાં જશો અને ત્યાં તમે સ્કોર કરશો, પછી તમે કોઈ જગ્યાએ કંપનીમાં કામ કરશો અથવા પોતાની ખુદની કંપની નાખશો, ત્યાં તમારો એ આઉટપુટ બહાર નીકળશે. એટલે આ શરૂઆતના જે 15 થી 17 વર્ષ છે એ અભ્યાસના કેમ બહુ મહત્વના છે એ જ બહુ જાણો તમે એમ. બરાબર? એટલે કોઈએ કીધું જ છે કે મારે તો શરૂઆતના 17 વર્ષ માહિતી માટે મારે એને ગધેડાની જેમ મહેનત કરવાની છે. એની પાછળ અભ્યાસ 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 અભ્યાસ. અને પછીના વર્ષો જે છે એ મારે રાજાની જેમ રખડવાનું છે. કેમ કે તમે અભ્યાસ કરી લીધો, પણ બધા ઊંધું કરી દે છે. હમણાં 17 વર્ષ સુધી રાજાની જેમ રખડે, વાંચવું નથી, આ છે તે નથી કરવું, અને પછી આખી જિંદગી ગધેડાની જેમ વૈતરું કરશે. એટલે ધ્યાન રાખો, મગજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધી માહિતી હવે હજુ પણ સમય છે, શીખી જાઓ. લોકડાઉન, આ તમારી સ્કૂલો બંધ છે તો ઘણું બધું તમને મળશે યુટ્યુબ પર જાણવાનું. શોધો. એવું નહીં કે ફક્ત ગેમ જ રમવાની. ચાલો, તો આપણે અહીંયા ફરી પાછા આગળ આવી ગયા. અગ્ર મગજ ગ્રાહી એકમ સંવેદના ગ્રહણ કરે છે સંવેદી ચેતા દ્વારા. કેટલીક માહિતી મગજમાં પહેલેથી જ હોય છે. પહેલેથી જ માહિતી હોય છે. તો આ બધી માહિતી જે છે તેનું મગજ શું કરશે? વિચાર કરશે, અર્થઘટન કરશે. અને પછી અર્થઘટન કરી ચાલક ચેતા દ્વારા જે કાર્યકારી અંગો છે, તેને માહિતી મોકલશે અને તે મુજબ તે હલનચલન કરશે. અને તે મુજબ એ અંગો શું કરશે? હલનચલન કરશે. હવે ધારો કે હું કહું કે જ્યારે તમે જમવા બેસો છો એટલે એકદમ મમ્મી ભૂખ લાગી છે, એટલે તમને કોણે કીધું? મગજે કીધું. એને ખબર પડી ગઈ તમને ભૂખ લાગી છે. તમે જમશો, 1 રોટલી 2 રોટલી 3 રોટલી, હવે નહીં ખવાય. કેમ? પેટ ભરાઈ ગયું. તો પેટ ભરાઈ ગયું છે એવું કોણે કીધું? એટલે હવે અહીંયા જુઓ, મગજમાં એક ભૂખ સંબંધિત કેન્દ્ર પણ છે. અહીંયા મેં લખ્યું ને, ભૂખ સંબંધિત કેન્દ્ર પણ છે. અને આ ભૂખ સંબંધિત કેન્દ્ર એ આપણને જાણ કરે છે કે તમે કેટલું ભોજન આરોગ્ય છે, તમે ભૂખ્યા છો કે તમે ભૂખ્યા નથી, એ બધી માહિતી પણ તમને આ પૂરી પાડે છે. A to Z બધી જ માહિતી. આ આપણે વાત થઈ અગ્ર મગજની. તો હવે આપણે વાત કરીએ મધ્ય મગજની. હવે મધ્ય મગજ વિશે બહુ કંઈ ખાસ આપ્યું નથી.
પણ એક શબ્દ આવે છે કે ચતુષ્કાય મગજનો કયો ભાગ? મધ્ય ભાગ. હવે ચતુષ્કાય એ પાછો શબ્દ કઈથી આવ્યો તમારે? ચતુષ્કાય, હવે જુઓ તમે જ્યારે ડિટેલમાં હજુ આનું મગજ, આ તો બહુ જ ઓછું આપણે શીખેલા છે. હજુ મગજ જે છે એના ઉપરથી 4 ખંડો પડેલા છે. અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, શંખક ખંડ અને પશ્વ કપાલી ખંડ. આ બધું નથી તમારે. એટલે એ જે 4 ભાગ પડેલા છે એટલે આપણે એનું નામ આપ્યું ચતુષ્કાય. એટલે કે મગજ જે છે એ 4 ભાગ પર કઈ જગ્યાએ? ઉપરથી. તમે ઉપરથી જોશો ને, ઉપરથી તો એ 4 ભાગમાં આવી રીતે વહેંચાયેલું છે. હવે આમાં આ મધ્ય મગજમાં આ છે કે ભાઈ આટલો એક પોઈન્ટ છે અને બીજું તમારે આવે છે કે કેટલાક અનૈચ્છિક ક્રિયાના શું છે? કેન્દ્રો છે. અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા નથી એવી બધી જે ક્રિયાઓ થાય છે તેના શું છે? કેન્દ્રો છે. અને બીજું કે દ્રષ્ટિ અને શ્રવણ સાથે પરાવર્તી ક્રિયા પણ કરી જાણે છે. જો હવે એ બી અનૈચ્છિક થયું. પરાવર્તી ક્રિયા આપણે જો કે મગજની સભાનતા વિના જે બાહ્ય પરિબળોની સામે આપણે જોવા મળતું એક હલનચલન એને આપણે પરાવર્તી કીધું. મગજની સભાનતા વિના એટલે અનૈચ્છિક ક્રિયા થઈ ગઈ. તો એ બધી પરાવર્તી ક્રિયા બી કોના દ્વારા થાય છે? આ મધ્ય મગજ દ્વારા થાય છે. ચાલો હવે આપણે આગળ લઈએ અને તે છે પશ્વ મગજ. આ પશ્વ મગજ છે તેના 3 ભાગ પડેલા છે. એક છે અનુમસ્તિષ્ક, બીજું છે સેતુ અને ત્રીજું છે લંબ મજ્જા. તમે જુઓ તો આ જે પાછળનો નીચેનો વિસ્તાર જે છે આખો આયરો એ તમારું પશ્વ મગજ. આ જે વિસ્તાર છે આયરો તમારો વચ્ચેનો ચપ્પુવાળો, આપણે એની વાત કરી હતી, આ મધ્ય મગજ. બરાબર, આ મધ્ય મગજ. અને બાકીનો જે વિસ્તાર છે એ બધો કયો થઈ ગયો? અગ્ર મગજ. એ તો સૌથી મોટો જટિલ વિચારવાળો વિસ્તાર છે. હવે અનુમસ્તિષ્ક શું કરે છે? તો અનુમસ્તિષ્ક શરીરની સમતોલન સ્થિતિ જાળવે છે અને ઐચ્છિક અંગો જે છે, ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ, આ 2 વસ્તુનું કામ એ કરે છે. ચોકસાઈ. હવે કઈ રીતે? ધારો કે તમે જુઓ કે આમ ચાલો છો તો આપણો એક હાથ આગળ એક હાથ પાછળ જાય છે આમ. જેનાથી શું થાય કે આપણી બોડીનું શું થઈ જાય છે? બેલેન્સ થાય છે. આ બેલેન્સ થાય છે. બરાબર. એટલે કોઈ જે આમ કહીને ચાલે તો કે ગાંડો છે કે, એટલે આપણે ચાલે ત્યારે દોડે ત્યારે જો આમ આગળ પાછળ આપણી બોડી બેલેન્સ, એટલે આપણે પડી જતા નથી, બેલેન્સ તરત મેળવી લઈએ છીએ. એટલે સમતોલન સ્થિતિ જાળવી રાખવા માટે મદદ કરે છે. હવે જ્યારે કોઈ દારૂડિયો દારૂ પી છે, હવે જ્યારે દારૂડિયો કોઈ દારૂ પી છે ત્યારે આ જે અનુમસ્તિષ્ક જે છે એ એનું કંટ્રોલ ગુમાવી દે છે. અને કંટ્રોલ ગુમાવી દે છે એટલે શરીરની સમતોલન સ્થિતિ જે છે એ આપણે જાળવી શકતા નથી અને આમ કરીને લઠડિયા આપણે ખાઈએ છીએ. લઠડિયા ખાઈએ છીએ. તો એ સમતોલન સ્થિતિ જાળવી રાખવાનું કામ કોણ કરે છે? આ અનુમસ્તિષ્ક કરે છે. અને બીજું ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ. અમુક વસ્તુ ચોકસાઈ, ધારો કે કોઈ નૃત્ય કરતું હોય ને તો કે આમ એ અમુક આમ મુવમેન્ટ એના જેવા થવા જોઈએ તો જ નૃત્યમાં, ડાન્સમાં મજા આવશે. એટલે અમુક ચોકસાઈ હશે, એ ચોકસાઈ કરવા માટે જ આ અનુમસ્તિષ્ક આપણે કામ કરે છે. ચાલો એના પછી આપણે વાત કરીએ કોની? સેતુની. તો એ સેતુ એટલે બ્રિજ, પુલ. જેમ રામ ભગવાને લંકામાં જવા માટે સેતુની રચના કરેલી, એમાં આ બ્રિજ છે. કયો બ્રિજ છે? તો કે ભાઈ આ કયું છે? મધ્ય મગજ. ને આ કયું છે? પશ્વ મગજ. તો મધ્ય અને પશ્વને જોડવાનું કામ કરે છે. બરાબર. એટલે મધ્યસ્થ ચેતાતંત્ર અને કોને? પશ્વ મગજ. આ બધાને જોડવાનું કામ કોણ કરે છે? સેતુ કરે છે. બરાબર. અને આપણે બીજું આગળ લઈએ લંબ મજ્જા. તો લંબ મજ્જા તમામ અનૈચ્છિક ક્રિયાઓ કરે છે. તમામ અનૈચ્છિક.
જેટલી બી અનિચ્છિત ક્રિયાઓ છે એ લંબ મજ્જામાં થાય. જેમ કે તમને છીંક આવી, ઉધરસ, ઉલટી થવી, ખાંસી થવી, ગળવાની ક્રિયા, તરસ લાગવાની ક્રિયા, આંખના પલકારા મારવાની ક્રિયા, ઓટોમેટિક પલકારા વાગશે જ. બધી જ ક્રિયાનું નિયમન જે છે એ લંબ મજ્જા દ્વારા થાય છે. એટલે કે સૌથી મગજનો સૌથી આ પાછળના ભાગમાં થાય છે. એટલે ઘણી વખત જોજો કે જ્યારે કોઈક પિક્ચરમાં આમ કરીને મારશે ને તો પેલો બેભાન થઈ જશે. કેમ? લંબ મજ્જાને ઈજા થાય. અને જો વધારે ઈજા થશે ને તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે લંબ મજ્જાને આપણે નહીં પેલા કયા પિક્ચરમાં એક નાના પાટેકરના પિક્ચરમાં કહે એ બનિયા पीछे मत मर, यहाँ छोटा मगज होता है, आदमी मर जाता है. એ છોટા મગજ, નાનું મગજ એટલે જ આ લંબ મજ્જા ના આવે. એટલે કે એના દ્વારા બધો કંટ્રોલ થાય છે. આપણી શ્વાસની ક્રિયા, આપણા હૃદયના ધબકારાની ક્રિયા, ફેફસાનું હલનચલન, ઉરડોપડનું હલનચલન, ને હમણાં આપણે વાત કરી ઉલટી, ઉધરસ, બધી જ ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? લંબ મજ્જા દ્વારા. આ આખું થઈ ગયું તમારું મગજ વિશેની માહિતીને જરૂરથી તૈયાર કરશો અને એને લખીને તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. આભાર.